3 દિવસીય ફાલ્ગુન મેળાની શરૂઆત પહેલા રવિવારના સુરતધામના શ્યામ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી। 3 દિવસીય ફાલ્ગુન મેળાની શરૂઆત પહેલા રવિવારે સુરતધામના શ્રી શ્યામ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ નિશાંત વધ લઈને યાત્રાળુઓના સમૂહ દૂર દૂરથી મંદિર પહોંચવા લાગ્યા અને આ પ્રક્રિયા મોડી બપોર સુધી ચાલી હતી। આ પછી મંદિરના પ્રાંગણમાં ભજનો વચ્ચે મોડી રાત સુધી દર્શનનો સિલસિલો ચાલુ રહ્યો હતો। श्री श्याम सेवा ट्रस्ट द्वारा 19 થી 21 मार्च दरमियान श्री श्याम मंदिर सुरतधाम खाते फाल्गुन मेळाનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું। રવિવારે વહેલી સવારથી મંદિરમાં શ્યામ ભક્તોના મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભીડને અંકુશમાં લેવા માટે ટ્રસ્ટે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં દિવસભર જય જય શ્રી શ્યામના નારા ગુંજી ઉઠ્યા। મુસાફરોની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા જીગજેગમાં પીવાના પાણી, કુલર, પ્રસાદ સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।